નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર અંગ્રેજી ગ્રામર રિવિઝનનો પાર્ટ 2 એટલે બીજા ભાગમાં આપણે ગ્રામર વિશે નવીન કંઈક શીખીશું. તો છેલ્લે આપણે ગ્રામરની અંદર શું જોયું હતું? તો કે એક વચન બહુવચનના રૂપ જોયા હતા. આપણે એનું રિવિઝન કરી લઈએ એકવાર. તો એક વચન અને બહુવચન. તો વિદ્યાર્થી મિત્રો, આ આવડવું ખૂબ જરૂરી છે, કારણ કે આના ઉપરથી જ આપણે વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો એક વચન અને બહુવચન, આને શું કહેવાય? સર્વનામ કહેવાય. તો એક વચનમાં શું આવશે? આઈ, યુ, હી, શી ને ઇટ. ને બહુવચનની અંદર વી, યુ અને ધે. વી, યુ અને ધે આવશે. તો અહીંયા મારે દર વખતે લખવાની જરૂર નથી કે એક વચન એટલે પ્રથમ પુરુષ, આ બીજો પુરુષ ને આ ત્રણે ત્રણ શેમાં આવશે? ત્રીજો પુરુષ આવશે. ત્રણેય સાથે લેવાના, એટલા માટે હું અહીંયા કાઉન્સ કરી દઉં છું. આ પ્રથમ પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન. તો આ યાદ રાખવાનું છે. હવે જે આપણે કરેલું હતું એ શું હતું? તો કે ટુ બીના વર્તમાન કાળના રૂપ. શું કરેલું હતું? ટુ બીના વર્તમાન કાળના રૂપ. તો ટુ બી એટલે એમ, ઇઝ અને આર. શું ઉપયોગ કરવાનો? એમ, ઇઝ અને આર. તો આઈ હોય તો શું આવશે? એમ. યુ હોય તો આર. ને આ ત્રણ માટે શું આવશે? ઇઝ. વી, યુ અને આર, આ ત્રણ માટે શું આવશે? આર. તો આ તો આપણે ભણી ગયા, રિવિઝન કરી લેવાનું. હવે આપણે શું કરવાનું છે? નવી શીખવાનું છે. તો કે ટુ હેવ એના વર્તમાન કાળના રૂપ. તો ટુ હેવના વર્તમાન કાળના રૂપ. શું શીખવાનું છે? ટુ હેવના વર્તમાન કાળના રૂપ. તો એની અંદર શું આવશે? તો હેવ અને હેઝ બે વસ્તુ આવશે. હેવ અને હેઝ. તો હેવ ક્યાં વાપરવાનું અને હેઝ ક્યાં વાપરવાનું? તો કે એક વચન ત્રીજા પુરુષની અંદર હેઝ આવશે, બાકી બધે શું આવશે? હેવ આવશે. તો આ ત્રીજો પુરુષ ત્રણે હે, તો ત્રણેયમાં શું આવશે? હેઝ. તો ત્રણેયમાં હેઝ આપણે મૂકી દઈએ, બાકી બધે શું આવશે? હેવ આવશે. તો આ યાદ રાખવાની શોર્ટ ટ્રીક છે કે ત્રીજા પુરુષની અંદર હેઝ આવશે, બાકી બધે શું આવશે? હેવ આવશે. પણ ક્યારે? વર્તમાન કાળનું રૂપ હોય ત્યારે. ભૂતકાળમાં હેડ પણ આવી શકે, એટલા માટે આપણે વર્તમાન કાળ યાદ રાખવાનો. તો હેવ, હેવ, આ ત્રણમાં હેઝ ને બાકી બધા એમાં હેવ. તો આ કોષ્ટક દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. વ્યવસ્થિત તમે નોટબુકમાં દોરી લેવાનું, 1-2 વાર દોરવાનું, જેથી તમને યાદ રહી જાય. ઉપયોગ કરતી વખતે સાથે સાથે બોલતું જવાનું, જેથી આપને યાદ રહી જાય. તો આપણે હવે આવે હેવ અને હેઝ ઉપરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. તો ઇંગ્લિશ ગ્રામર ખોલો, એની અંદર પેજ નંબર 6 ઉપર નીચે આપેલું છે કે હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરું પ્રશ્નાર્થ વાક્ય બનાવો અને યસ અને નોમાં ઉત્તર લખો. તો ગયા પીરિયડની અંદર આપણે જે વાક્ય બનાવ્યા હતા એમ ઇઝાર વડે ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા હતા, એવી જ રીતે અહીં શેનો ઉપયોગ કરવાનો છે? હેવ હેઝનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાના છે. હવે આ દરેક વિદ્યાર્થીને યાદ રહી ગયું હશે, અથવા ન યાદ રહ્યું હોય તો એક રફ બુકમાં બાજુમાં રાખી દેવું, અને હું જ્યારે વાક્ય બનાવું ત્યારે આમાં જોતું જાઉં શું આવશે. તેમ છતાં યાદ રાખવું અઘરું નથી, કારણ કે ત્રીજો પુરુષ એકમાં જ હેઝ આવશે, બાકી બધેમાં શું આવશે? હેવ આવશે.
પેજ નંબર આઈ થિંક 6, યસ 6. એની અંદર બીજાની અંદર પહેલા ઉદાહરણ આપ્યું છે, જોઈએ આપણે ઉદાહરણ. ધ બોયઝ હેવ બેટ્સ. તો આ કેવું વાક્ય કહેવાય? વિધાન વાક્ય કહેવાય. વિધાન આપ્યું છે, આપણે શું બનાવવાનું છે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીને પછી શું કરવાનું છે તો કે હકારમાં જવાબ આપવાનો છે, પછી નકારમાં જવાબ આપવાનો છે. તો એટલા માટે અહીંયા 3 તમને ખાલી જગ્યા આપી કે 3માં એક વાક્ય મૂકવાનું છે. તો જોઈએ આપણે. The boys have bats. જો હવે અહીંયા હેવ તમને જો બોલ્ડ કરવામાં કાળા રંગમાં આપેલ છે, એનો અર્થ શું છે? અહીંયા ખાલી જગ્યા આપેલી હશે, તમારે અહીંયા હેવ કે હેઝ મૂકવાનું. શું મૂકવાનું? હેવ કે હેઝ મૂકવાનું. હવે ખબર કેમ પડે કે અહીંયા હેવ આવે કે હેઝ આવશે? કે જો અહીંયા એસ આપેલો છે. શું આપેલું છે? એસ. એસ એટલે બહુવચન. તો આપણે બહુવચનમાં જોયું હતું, કોઈ પણ બહુવચન હોય તો શું આવશે? હેવ આવશે. નહીં, શું આવશે? હેવ આવે. હવે પ્રશ્નાર્થ બનાવવું હોય તો એમાં જ આપેલું છે. તો પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે ઓમાં શીખાતા એ પ્રમાણે ક્રિયાપદ આગળ આવી જાય ને સર્વનામ પાછળ આવી જાય. સર્વનામ ન હોય તો શું એ કરતા હોય તો આ હેવ પછી ધ બોયઝ જે હતું એમને હેવ ધ બોયઝ. શું લખવાનું? બેટ્સ હતું એમને. પ્રશ્નાર્થ ચિહ્ન દર્શાવવાનું તો જ ખબર પડે પ્રશ્નાર્થ વાક્ય છે. હકારમાં યસ, નકારમાં નો. હવે અહીંયા આપણે શું મૂકવાનું છે તો કે જે અહીંયા કરતા છે એને લગતા અહીંયા સર્વનામ મૂકવાના છે. તો અહીંયા શું થાય? આપેલા છે ને જો ધે આપ્યું છે. શું આપ્યું છે? ધે. બહુવચન છે ને છોકરાઓ છે તો ધે હેવ અને ધે હેવ નોટ. જો અહીં જોઈશો તો તમને અહીંયા શું આપ્યું છે? હેવન્ટ આપ્યું છે. જો હેવ નોટ કહો કે હેવન્ટ કહો, બે એક જ છે. તો આ ટૂંકું રૂપ છે ને આ લાંબુ રૂપ છે. તો આપણે અત્યારે કયું રૂપ લખશું? આ રૂપ લખશું. એની જગ્યાએ તમે આવું પણ લખી શકો. આ જોડાયેલું રૂપ છે અને આ કેવું છે? અલગ રૂપ છે. આ લાંબુ રૂપ છે. બેમાંથી કોઈ પણ રૂપ લખી શકો. અહીં બુકની અંદર ઉદાહરણમાં કયું રૂપ આપ્યું છે? આ રૂપ આપ્યું છે. હવે એક્સરસાઇઝમાં ચાલુ કરીએ આપણે. પેલું ધ ટીચર ખાલી જગ્યા બુક. જો હવે આમાંથી પૂછાય કેવી રીતે? તો આ એક વાક્ય અલગ પૂછાય. વાક્ય આપ્યું એનું પ્રશ્ન વાક્ય પણ પૂછાય. અલગ પૂછવું હોય તો આમને મૂકી દે. તો હવે આ તમે જવાબ હું લખશું અહીંયા? હા, એવું મૂકશું કે હેઝ મૂકશું આપણે? હે તો અહીંયા કરતા હે ટીચર, અહીંયા એસ દેખાય છે? નથી દેખાતો. એટલે કે એક વચન છે તો એક વચનમાં હેવ કે હેઝ બેમાંથી ગમે તે એક આવી શકે. તો અહીંયા યુ નથી ને આઈ પણ નથી. તો ત્રીજો પુરુષ છે તો હેઝ આવશે. અહીંયા શું મૂકી દેવાનું? ટીચર હેઝ અ બુક. પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો ક્રિયાપદ આગળ આવી જાય, એચ કેપિટલ થઈ જાય. હેઝ ધ ટીચર અ બુક. હેઝ ધ ટીચર અ બુક.
હવે જવાબ આપીએ આપણે યસ ને નો. અહીંયા જો ધ્યાન રાખવાનું, શું ધ્યાન રાખવાનું, ટીચર કીધું છે અહીંયા. તો ટીચર કોણ હોઈ શકે? પુરુષ હોઈ શકે કે સ્ત્રી હોઈ શકે? એ તો આપણને ખબર નથી કે એના અનુસંધાનમાં વાત કરી રહ્યા છે. તો આપણે અહીં કંઈ પણ લખી શકીએ, સી પણ લખી શકીએ અને ઈ પણ લખી શકીએ. તો અહીંયા શું લખશું આપણે? સી લખીએ આપણે. સી હેઝ અને સી હેઝ નોટ. જો અહીંયા પુરુષનું નામ આપ્યું હોત તો આપણે હી હેઝ ને હી હેઝ નોટ કરત, પણ અહીંયા કાંઈ કીધું જ નથી સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે. તો આપણે કાંઈ પણ વાક્ય લખી શકીએ હકારમાં સી હેઝ અને સી હેઝ નોટ. એના પછી બીજું વાક્ય, શાંતિથી સારા અક્ષરે લખવાનું. લખવામાં ક્યાંય ઉતાવળ નહીં કરવાની, ભૂલ નહીં કરવાની ક્યાંય, કેમ કે ખોટું લખશો તો ખોટું પાકું કરશો. બીજું વાક્ય, વી ખાલી જગ્યા હોલીડે ટુડે. ટુડે તો અહીંયા તો કાંઈ કહેવાની જરૂર જ નથી. વી આપ્યો છે તો કોષ્ટક પાકું કર્યું હોય તો વીની સાથે શું આવશે? હેવ. વી હેવ અ હોલીડે ટુડે. ક્રિયાપદ આગળ કેપિટલ હેવ વી હોલીડે ટુડે ક્વેશ્ચન માર્ક. પોઝિટિવ રિપ્લાય આપવો હોય તો યસ, નેગેટિવ માટે નો. એટલે હકારમાં યસ, નકારમાં નો. યસ વી હેવ, વી હેવ નોટ. યસ વી હેવ ને વી હેવ નોટ, અથવા વી હેવન્ટ ટૂંકમાં લખતા એ પ્રમાણે. આફ્ટર ધેટ થર્ડ વાક્ય, Ali bracket a scooter. A scooter. તો અહીં અલીની વાત થઈ છે તો સીધી ખબર પડી નહીં આપણે શું મૂકવાનું છે. તો અલી કોણ છે? હું નથી, તમે નથી, કોઈ ત્રીજો પુરુષ છે. ત્રીજો પુરુષ હોય તો શું આવશે? હેઝ. તો હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. હેઝ અલી અ સ્કૂટર? ક્વેશ્ચન માર્ક. તો યસ અને નો. તો અલી કોણ है? પુલ્લિંગ है तो he has not. he has and he has not. ચોથું વાક્ય, the monkey ખાલી જગ્યા a long tail. લોંગ ટેલ. મંકી આવ્યું, કેમાં મૂકશો? હીસીમાં. એમાં મૂકશો, એમાં મૂકવાનું ઈટમાં મૂકવાનું. તો ઈટ કેમાં આવશે? ત્રીજા પુરુષમાં આવશે. ત્રીજો પુરુષ હોય તો શું આવે? હેઝ આવશે. તો અહીંયા શું આવે? હેઝ. બનાવો પ્રસાદ વાક્ય. હેઝ ધ મંકી a long tail?
શું આવશે? હેઝ ધ મંકી અ લોંગ ટેલ? અહીંયા શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે યસ અને નોમાં જવાબ દે તો યસ અને નો. હવે યસ એના ઉપરથી મૂક્યું, ઈટ ઉપરથી મૂક્યું તો ઇટ ઇઝ, તો ઇટ હેઝ શું આવશે? ઇટ હેઝ. ઇટ ઇઝ ક્યારે મૂકી શકાય? તો કે જો ટુ બી વાળા ભણતા હોત તો આપણે શું મૂકે? ઇટ ઇઝ. હા, હેવ હેઝ વાળા ભણી ત્યારે શું મૂકવાનું? ઇટ હેઝ. નકારમાં શું આવશે? ઇટ હેઝ નોટ. શું આવશે? ઇટ હેઝ નોટ. ઇટ હેઝ નોટ. હવે જોઈએ આપણે પાંચમું વાક્ય. યુ ખાલી જગ્યા અ ન્યૂ ડ્રેસ. શું છે? ડ્રેસ છે. તો અહીં જો યુ આવ્યો છે, એક વચનનો યુ લ્યો, બહુવચનનો યુ લ્યો, અહીંયા શું આવશે? હેવ. પછી વાક્ય બનાવવું હોય તો હેવ યુ અ ન્યૂ ડ્રેસ? પ્રશ્ન પૂછ્યો ત્યારે જવાબ દેશે યસ. નકારમાં જવાબ દેશે નો. શું આવશે? યસ. અને નોમાં શું આવશે? જાતે લખો જોઈ. શું આવશે? યુ હેવ. ને યુ હેવ નોટ અથવા યુ હેવન્ટ. છઠ્ઠું વાક્ય લઈએ આપણે. લલિતા ખાલી જગ્યા અ સ્ટોરી બુક. લલિતા આવી કેમાં આવશે? એક વચન કે બહુ વચન? યસ તો કંઈ હે નહીં. એક વચનમાં આવશે. હું છો? ના. તમે છો? ના. તો કોણ? ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ લલિતા. ત્રીજો પુરુષ આવે તો શું આવશે? હેઝ. તો હેઝ લલિતા અ સ્ટોરી બુક? હેઝ લલિતા અ સ્ટોરી બુક? તો યસમાં અને નોમાં હું લખશું? લલિતાનું લલિતા લખશું. અહીંયા શું કરી નાખશું? સી કરી નાખશું. સી હેઝ ને સી હેઝ નોટ. સી હેઝ એન્ડ સી હેઝ નોટ. આઠ વાક્ય છે, એમાંથી આપણે 6 કર્યા, 2 બાકી. હવે 7મું વાક્ય જોઈએ. યતીન એન્ડ જયસ. બંનેનું શું? મેની ટોયસ.
હું હે મેની ટોયઝ. મેની ટોયઝ. અહીં શું આવશે? તો તમે શું વિચારશો? એસ તો ક્યાંય આપ્યું નથી, અહીં નથી આપ્યું, અહીં નથી આપ્યું. જેસ કોણ છે? અમે નથી, તમે નથી. કોઈ ત્રીજો પુરુષ? યતિન કોણ? હું નહીં, તમે નહીં. કોઈ ત્રીજો પુરુષ હશે તો શું આવશે? એ જ આવશે. પણ એવું આવે નહીં. કેમ? કાંઈ એકલો યતિ જ નથી, એકલો જયસ નથી. આ બંને કેવા આપ્યા? ભેગા આપ્યા, એન્ડ આપ્યા. એટલે આ શું થઈ ગયું? બહુવચન થઈ ગયું. બહુવચન થઈ જાય તો શું આવે? હેવ આવશે. તો અહીંયા શું મૂકશું આપણે? હેવ. તો પૂરું વાક્ય વાંચવાનું. આ બંને આપ્યા છે એટલે શું આવશે? હેવ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવો હોય તો હેવ યતિન એન્ડ જયેશ મેની ટોયઝ. શું આવશે? મેની ટોયઝ. તો આપણે હકારમાં જવાબ દેવાનો, નકારમાં જવાબ દેવાનો. તો યસ એન્ડ નો. બહુવચનમાં આપણે લીધું હતું તો હું લઈશું? ધે હેવ અને they have not. શું આવશે? they have અને they have not. અને લાસ્ટ વન, 8મું વાક્ય. આઠમું, યુ ખાલી જગ્યા સ્મોલ બોટ્સ. યુ આવ્યો હે એક વચન વાળો, બહુવચન વાળો, કાંઈ ખબર નથી તો શું કરવાનું? હેવ જ આવશે. કારણ કે આપણે તો કાંઈ ફેર પડતો નથી. એક વચનમાં મૂકીશું તો હેવ આવશે, બહુવચન વાળું મૂકશું તો પણ શું આવશે? હેવ આવશે. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. હેવ યુ સ્મોલ બોટ્સ? ક્વેશ્ચન માર્ક. યસ અને નોમાં. તો યસ યુ હેવ અને યુ હેવ નોટ. શું આવશે? યસ યુ હેવ નોટ. તો આપણે હેવવાળા વર્તમાન કાળના રૂપવાળા વાક્ય વિધાનમાંથી પ્રશ્નાર્થ બનાવવાના છે, એ આપણે પૂરા કર્યા. તો આશા રાખું છું કે તમને બધાને સમજાણું હશે અને તમે શીખવાનો પ્રયત્ન કર્યો હશે. ઘરે રહો, સુરક્ષિત રહો અને અભ્યાસ કરતા રહો. નમસ્તે.